દિવાળીના સાચા દીવા પ્રગટાવ્યા ટીટોઈ ગામના સરપંચ શ્રી પ્રદીપભાઈ રામાભાઈ પટેલ અને શિક્ષક શ્રી સંજયકુમાર નંદુભાઈ પંડ્યા દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ગામની અત્યંત જરૂરિયાતમંદ વિધવા બહેનો, મા બાપ વગરના બાળકો અને નિરાધાર વ્યક્તિઓ માટે મીઠાઈ વિતરણ કરવામાં આવી। ગામના તમામ સમાજની યાદી તૈયાર કરી 70 જેટલી કીટ બનાવવામાં આવી હતી, જેમાં ગામના વડીલો, યુવાનો, તમામ નાગરિકોએ દાન ફાળો આપ્યો હતો, જેની મીઠાઈ કીટ બનાવી દિવાળીના દિવસે ઘરે ઘરે મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી। બંને મહાનુભાવોએ ગ્રામજનો અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। કાદર ડમરી, મોડાસા। દિવાળીના આ શુભ પ્રસંગની આપ સર્વને અનેક શુભકામનાઓ। આ સાથે સંજયભાઈ શ્રીયરસિંહ સાહેબશ્રીએ આ વિચાર કર્યો તે ખૂબ ઉમદા વિચારો ધરાવે છે અને સમાજ માટે હર હંમેશ સત્કાર્ય કરતા આવ્યા છે। તેઓનો આ વિચાર ટીટોઈ ગ્રુપ ગ્રામ પંચાયતે સહકાર આપી જેઓને પૂર્ણ કર્યો છે અને સંજયભાઈ સાહેબનો ફરીથી હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આવો શુભ વિચાર કર્યો। આભાર। દિવાળી નવા વર્ષમાં ટીટોઈ ગામની અંદર એક વિચાર મૂક્યો કે અતિ જરૂરિયાતમંદ વિધવા બહેનો, માતા પિતા વગરના બાળકો અને નિરાધાર વ્યક્તિઓ માટે ગામમાંથી તો શું આપીએ પણ એમને આ દિવાળી પર દરેકના ઘરે મીઠાઈ પહોંચે એવો એક પ્રયત્ન કરવાનો અમે કર્યો અને સરપંચને મેં વિનંતી કરી કે સરપંચને આવો એક વિચાર છે તો અમારા નવયુવાન સરપંચ પ્રદીપભાઈ પટેલે તરત જ એ વિચારને વધાવી લીધો અને વિથિન 1 મિનિટની અંદર એમને જાહેર કર્યું કે ચલો સંજયભાઈ આપણે આ કાર્યક્રમ કરીએ અને એ કાર્યક્રમ અંતર્ગત ગામમાંથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। આજે દિવાળીના દિવસે ટીટોઈ ગામની અંદર અમે દરેક નિરાધાર વ્યક્તિઓ છે, મા બાપ વગરના બાળકો છે અને વિધવા બહેનો છે કે જે જરૂરિયાતમંદ છે, વિધવા બહેનોમાં પણ જે જરૂરિયાતમંદ બહેનો છે એ બહેનોને અમે મીઠાઈ વિતરણ કરવાના છીએ।